નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તે ડુંગળીનું પાણી વાળવાનું કામ ચાલુ છે. આ રીતનું હાલે છે. આ રીતની ડુંગળી છે અત્યારે અમારી. લગભગ હજી તો આને 25 થી 30 દિવસ જેવો સમય લાગશે પાકવામાં. એટલા દી તો ગણવાના જ. આ રીતના થળિયા ઓલા થવા માંડ્યા, બંધાવા માંડ્યા છે. હવે ગાંઠે પડવા માંડશે ધીમે ધીમે. આપણે આ ચોમાહામાં ભીંડાની વાત કરી હતી તમને. આગલો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. બહુ નુકસાન આવ્યું હતું. આ 3 વાર વાવવા પડ્યા. અત્યારે જો આ રીતના થઈ ગયા છે ભીંડા. ત્યારે તો બહુ સારા થઈ ગયા છે ભીંડા, વાંધો નથી. હવે લગભગ આમાં 20 થી 25 દિવસમાં ભીંડાની આવરણ ચાલુ થઈ જશે માર્કેટમાં. પછી ને આપણો આ છે ને દેશી ભીંડો છે, એટલે અમારી ચેનલમાં નવા હોય તો જોડાઈ રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. હું માર્કેટિંગ ભાવ આવે એ ડિટેલ તમને આપતા રહેવું. જો અત્યારે આ રીતના મોડીએ બંધાવા મળ્યા. જો હવે આનું લગભગ 4 થી 5 દિવસમાં ફૂલ ખીલી જાય. ને 4 થી 5 દિવસમાં ફૂલ ખુલી જાય એટલે 5 થી બીજા 7 દિવસની અંદર સિંગ થઈ જાય. બરાબર. એક આમાં નુકસાની એ છે કે જે વૈયા ગયા હતા ને એ જો આ રીતના છોડવા જે છે ને એ પછી ફરીથી વાવ્યા હતા, એટલે એ થોડાક એમાં સિંગ થોડાક 15 દિનનો ગેપ રહે પછી આવશે. આમાં થોડીક વહેલી આવી જાય. એટલે આ રીતનું કામકાજ ચાલે છે. આપણે આમાં પહેલા શરૂઆતમાં કાળા તલનું વાવેતર કર્યું હતું, જે વરસાદના રાઉન્ડમાં આવી ગયા એટલે એ વયા ગયા હતા. ત્યાર પછી સફેદ ડુંગળીનું વાવેતર કર્યું હતું. તો એ પણ છેલ્લા અમારા સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ પડ્યો હતો એટલે એ પણ વહી ગયા. પછી ત્રીજી વાર પછી જો આ રીતના ગુવારનું વાવેતર કર્યું છે. આ રીતના થયા છે ગુવાર અત્યારે. હવે આમાં જેમ થાય એમ થોડાક ઠંડીમાં તો આવશે ગુવાર. ઠંડી પડે છે એટલે થોડુંક કેવડાવી છે, પણ જો હાલ લાગી જાય તો વાંધો નહીં. 12 ઇંચની જાળીએ કર્યા છે આ ગુવાર. બધા ગુવાર જ છે, બધા ગુવાર છે. ત્યાં એટલી ડુંગળી છે. આગળ વાં થોડાક ઘઉં કર્યા છે ખાવા પૂરતીના. આપણે આખો વર્ષ દિવસ ઘઉં લેવા ન પડે. બાકીના આ બધા છે એ ભીંડા છે. અને આ થોડાક જગ્યા પડી હતી 3 ક્યારાની, એમાં ચણા વાવી દીધા એટલે એ ચણાની દાળલી આપણે કઈ ઉપાધિ રહી ગઈ. એ રીતનું બધું કામકાજ ચાલે છે અત્યારે ખેતીમાં. મિત્રો, ડુંગળી પાઈ દીધી આપણે હવે, ને વાગી જશે 1 ને 20 મિનિટ જેવું થઈ ગયું. ભૂખ લાગી ગઈ છે. જમવાનું વાડીએ જ બનાવી નાખ્યું હતું. જમવામાં છે ઓળો રીંગણાનો, ને શેકેલા મરચાં છે, ને ડુંગળી છે. ખાવાની ભૂખ લાગી છે. હવે અમે ઉંદેડા પેટમાં ઠેકડા મારવા માંડ્યા એટલે ખાવાની તો મજા છે. ને રીંગણાનો તમને ખબર છે ભાવ કેવો છે અત્યારે. રીંગણા જોઈને ખાજો. અમારે ત્યાં ઘરના 2 છોડવા હતા એટલે 2 રીંગણા જ્યાં હતા ઓળો બનાવી નાખ્યો. અત્યારે ક્યાંક લગ્નમાં જાય તો સેવ ટમેટાનું શાક પાટકે. તો હાલો બધા ખાવા. જો કેમ હાલે હાથી બાકી. આમાં ટૂંકી જાળીએ ગવારનું વાવેતર છે એટલે બળદુથી કઈ હાથી હાલે એમ નથી. એ હાથે હાંકવું પડે આમ. જો નકર કઈ નીંદવામાં લાગ આવતું નથી. એટલે આ રીતનું પછી હાંક્યા હાથી ધીમે ધીમે. આપણે કઈ બળદું છે નહીં, તો બળદું તો બાજુમાંથી માગ્યા મળી જાય, કઈ વાંધો નથી. પણ આમાં હાલે એમ નથી કઈ હાથી, પછી હાથથી હાંકવું પડે. પછી હવે બધું હાલી ગયું, ચારો રહ્યો છે હાંકવાના વગરનો. પછી આને નીંદી નાખ્યું. હાથે પણ ખાતું સારું થાય. આપણે હોત ને આમાં ક્યારેક જો બળદ બનવું પડે.
ઓલો બળદ હમો હાલે, આ બળદ થોડોક ઊંધો હાલે, એવું થાય. આ બળદ હમો હાલે તો ગવાર પડતા થાય પાછા. એને લાડુ ને લેવા ગયા, લાડુ ને લાડુ નામ રાખ્યું. એને મા પાસે વહી ગઈ હતી ધાવવા. લાડુ લાડુ. તો મિત્રો અમારે ઘરમાં નવું મેમ્બર આવી ગયું. જે ગાય અમારી વૈયાઈ ગઈ, એના લગભગ 20 દિવસ થઈ ગયા. અપડેટ આપવાનો કઈ ટાઈમ મળ્યો નતો ને વાસળી આવી છે ને વાસળી બહુ સરસ મજાની છે અને એને 12 થી 15 મહિનાની અંદર બીજદાન કરાવી આપવાનું છે. 12 થી 15 મહિનામાં